જીતુભાઈ મોહનભાઈ વસાવા મુકામ કાંકરિયા। શું હતું આજે? આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે। તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોની વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે। એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવેલો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય। એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત જોગવાઈ કરો તો ખેડૂતોને વ્યવસ્થિત એમને ખાતર પાણી જે કંઈ જોતું એ મળી શકે। ચંદુભાઈ પટેલ, સંઘના મેનેજર। શું થયું આજે? ખેડૂતો ખાતર લેવા માટે આવે, એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય। ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે। અને અત્યારે અહીં બેઠેલા છે અને બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે। ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર થાય? તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે। ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે